હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે સવારથી જ રસોડામાં બહુ કામ હતું। સૌથી પહેલાં તો મેં આખો ગેસ અને ઓટો સાફ કરી લીધો। રસોઈ કરતાં પહેલાં જો કિચન એકદમ ચમકતું હોય ને તો કામ કરવાની મજા જ બમણી થઈ જાય છે, ખરું ને। કિચન સાફ થઈ ગયું એટલે પછી આવી ગયો આજના સ્પેશિયલ લંચનો ગાઈસ। આજે હું સરસ મજાનું લંચ બનાવું છું। શું બનાવું છું એ હું તમને કહું, આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। પછી છે ને બહુ બધા વાસણો હતા એટલા માટે એ બધા વાસણો ક્લીન કરી નાખ્યા। દીદીને કીધું તમે વાસણ ક્લીન કરી નાખો અને હું બનાવી દઉં સરસ મજાનું જમવાનું ગાઈસ। પછી છે ને મેં સરસ મજાનું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું। આજે મેં બનાવી છે ગરમા ગરમ ખાટી મીઠી કાઠિયાવાડી દાળની ઢોકળી। વરસાદ જેવું વાતાવરણ હોય કે પછી કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય એટલે દાળ ઢોકળી બેસ્ટ ઓપ્શન છે। મસ્ત મસાલા કરી ઢોકળી વળીને ઉકળતી દાળમાં નાખી દીધી છે અને હવે એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે ગાઈસ, જોઈ શકો છો। કારણ કે શું કહેવાય, મેં છે ને ક્યારે આવી રીતે કંઈ કામ નથી કરેલું, પણ હવે છે ને એકલા રહેવાનું થાય ને એટલા માટે બધું જ કામ કરવું જરૂરી છે। કારણ કે હવેથી તો હું બધું જ કામ કરું। મમ્મી જોડે રહેતા હતા ત્યારે તો કાંઈ જ કામ નહોતા કરતા, કારણ કે બધું મમ્મી જ કરી લે, પણ હવે છે ને હું ધીરે ધીરે બધું જ કામ કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે અને મને બધું જ આવડવા લાગી ગયું છે ગાઈસ। પણ એટલું પરફેક્ટ તમારા જેવું પરફેક્ટ તો ના જ બને મને મારાથી, પણ જસ્ટ હું બનાવવાનું ટ્રાય કરું કે જેવું બી બને એવું। જોઈ શકો છો દાળ ઢોકળી થોડી મારી ટેઢી મેઢી પણ હું ટ્રાય કરું ખરી, પણ મને જેવું ભાવે એવું જ બનાવું। બીજાને ભાવે એવું નહીં, મને ભાવે એવું બનાવું, પણ મારું બને બહુ ટેસ્ટી ગાઈસ। અને હંમેશાથી છે હું દાળ ઢોકળીમાં છે ને હંમેશાથી સરગવાની શીંગો નાખું જ, પણ દાળ ઢોકળીમાં નહીં, કોઈ બી હરેક સબ્જી હોય ને એના અંદર છે ને હું સરગવાની શીંગો નાખું એટલે નાખું જ। તમે બી નાખજો, કારણ કે એ હેલ્થ માટે, આપણા હેલ્થ માટે બહુ જ સારી હોય છે જે સરગવાની શીંગો હોય છે ને। હું તો હંમેશાથી નાખી દઉં કોઈ બી શાક બનાવું ને એમાં। જોઈ શકો છો એક સાઈડમાં મારા વાસણ ક્લીન થઈ ગયા, એક સાઈડમાં મારું જમવાનું બી બની ગયું ગાઈસ। અને દાળ ઢોકળી ફાઇનલી મેં બનાવી દીધી કુકરમાં જ ગાઈસ। જોઈ શકો છો દાળ ઢોકળી મારી બની ગઈ, પણ થોડી સીટી વધારે વાગી ગઈ એટલે થોડી નીચેથી બળી ગઈ છે ગાઈસ, પણ કશું વાંધો નહીં, બની છે બહુ સરસ, દેખાય બી બહુ સરસ છે ગાઈસ। એક કમેન્ટ કરી દેજો કેવી બની, અને જો ફેસબુક પર હો તો ફોલો કરી દેજો અને યુટ્યુબ પર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ।